હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો કોઈ મૂવી કે કોઈ એન્ટરટેનમેન્ટ નથી, ફિઝિક્સના લેક્ચર છે. ઓકે, ચેપ્ટર નંબર 2 ભણીએ છીએ આપણે. તો ચેપ્ટર નંબર 2ની અંદર લાસ્ટ લેક્ચરમાં ત્રુટિ વિશેની માહિતી મેળવી હતી. ત્રુટિના 2 પ્રકાર છે. પહેલાં ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. માનો કે તમે કોઈ અવલોકન કરો છો, જેમ કે કોઈ પદાર્થનું દળ માપો છો, તો એ દળ જે સાચું દળ છે, સાચું દળ ન આવતા એ કાં તો વધારે આવે અથવા તો ઓછું આવે. તો આજે વધુ જેટલું આવ્યું છે તો જેટલું ઓછું આવ્યું છે ને આપણે શું કહીશું? ત્રુટિ કહીશું. ઓકે, તો ત્રુટિના 2 પ્રકાર છે. એક તો વ્યવસ્થિત ત્રુટિ અને બીજું અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિની અંદર વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાના પણ 3 પ્રકાર છે. એક પહેલું તો સાધનને કારણે ઉદ્ભવે, સાધનની અંદર જે મિસ્ટેક છે, સાધનમાં કંઈ ત્રુટિ હોય તો સાધનને કારણે ત્રુટિ ઉદ્ભવે. બીજું પ્રયોગ પદ્ધતિ અથવા તો પ્રયોગની જે ટેકનિક છે એને કારણે ત્રુટિ ઉદ્ભવે છે. અને ત્રીજી જે છે વ્યક્તિગત ત્રુટિ છે. 3 રાઈટ. તો સાધન જે આપણે વ્યવસ્થિત ત્રુટિ જે છે, તો વ્યવસ્થિત ત્રુટિના આપણા 3 પ્રકાર અંદર આવે છે. ઓકે, તો પહેલાં જોઈએ કે વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય ને અવ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય. તમે લાસ્ટ લેક્ચરમાં બધું ભણી જ ગયા છો. તો વ્યવસ્થિત ત્રુટિની અંદર તમે જ્યારે અવલોકન લ્યો છો તો અવલોકન દરમિયાન તે પદાર્થનું અવલોકન મૂલ્ય હંમેશા ધન જ આવતું હોય. કહેવાનો મતલબ ત્રુટિ જે ધન જ આવતી હોય. એક્ઝામ્પલ તરીકે માનો કે કોઈ દળ છે એનું હું માપન કરું છું, 10 વખત દળનું માપન કરું, બરાબર. મારી પાસે દળ જે છે એ 5 kgનો છે, સાચું વજન એનું 5 kg છે, પણ હું વજન કાંટા પર મૂકું તો 5 kgને 1 ગ્રામ બતાવે છે, 5 kgને 3 ગ્રામ બતાવે છે, 5 kgને મતલબ એ પ્લસમાં જ બધાનું બતાવે, રાઈટ. તો એ જે છે સાધનની ત્રુટિ કહીશું આપણે. મતલબ પ્લસ એક જ બાજુ ધન દિશામાં જો આવતા હોય તો એ સાધનને કારણે આવે છે. બીજું વ્યવસ્થિત ત્રુટિ બીજી રીતે પણ આવી શકે. માનો કે ઓછું વજન બતાવો, મતલબ નેગેટિવ ત્રુટિ હોઈ શકે એની અંદર. હું માનો કે મારી પાસે એક દળ છે, એનું સાચું વજન છે 4 kg, વજન કાંટા પર મૂક્યો અને 3 kg અને 999 ગ્રામ બતાવે છે, એટલે 1 જ ગ્રામ ઓછો, રાઈટ. તો બીજો પદાર્થ મૂકું, માની લો કે 10 kgનો મૂકું અને 9 kg 999 ગ્રામ, 9 kg 999 ગ્રામ એટલે 1 ઓછી બતાવી. તો આ પ્રકારની જે ત્રુટિ છે એને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. તો આ જે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી છે એના 3 પ્રકાર છે. સાધનને કારણે ઉદ્ભવી શકે, બીજું જે છે તે પ્રયોગ પદ્ધતિ, જે ટેકનિક કઈ રીતે ઉપયોગમાં લેવાય છે, ટેકનિકને કારણે ઉદ્ભવે છે. અને ત્રીજું વ્યક્તિગત, જે વ્યક્તિ છે કેટલો કુશળ છે એના લેવા માટે, બરાબર, એની ટેકનિક કઈ છે, એ બધી જ જે ત્રુટિ ઉદ્ભવવાના કારણો છે. અવ્યવસ્થિત ત્રુટિની વાત કરીએ આપણે. વ્યવસ્થિત ત્રુટિના 3 મુદ્દા સમજાઈ ગયા. અવ્યવસ્થિત ત્રુટિમાં જોઈએ તો એ જે બાહ્ય પરિબળો, જેમ કે તાપમાન, દબાણ, બરાબર છે, અથવા તો ભેજ પણ આમાં આવી શકે. ભેજ જો કે અચાનક તો નહીં વધી શકે, બટ ભેજનું પણ પ્રમાણ હોઈ શકે. તો આવી બધી જે આગાહી ન કરી શકાય તેવી, અથવા તો પવન જે છે, પવન ફૂંકાવા, અચાનક ફૂંકાવા લાગે, તો આ બધા આગાહી ન કરી શકાય તેવા પરિબળોના કારણે જે ત્રુટિ ઉદ્ભવે છે. અને પ્લસ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, કે એક જ મતલબ એક સાથે પ્લસ માઇનસ આવી શકે. તમે જે એકચ્યુઅલ હું અત્યારે રીડિંગ લઉં છું, સાચું જે રીડિંગ લેવા જાઉં છું, તો એમાં પ્લસ માઇનસ બંને આવી શકે, બરાબર છે. જેમ કે સોનીનું મેં એક્ઝામ્પલ આપ્યું, તો સોનીની દુકાને જાઓ તો એમાં તમે કોઈ પણ વજન સોનાનું દળ જ્યારે લો છો ત્યારે પ્લસ માઇનસ એનો કાંટો જોજો, પ્લસ માઇનસ થતો જ હશે. તો એ જ્યારે માપન દરમિયાન ધન અને ઋણ બંને ત્રુટિ આવતી હોય, રાઈટ, તો એ આપણી થઈ અવ્યવસ્થિત. અને અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવાનું કારણ બાહ્ય પરિબળ. ઓકે, તો એના વિશે આપણે બધા એક્ઝામ્પલ સાધનની ત્રુટિ વિશે જોઈ ગયા. વ્યવસ્થિત ત્રુટિની અંદર સાધન, પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ અને વ્યક્તિગત, બરાબર, આ બધી જ માહિતી આપણે મેળવી લીધી છે. નેક્સ્ટ પછીની એક જે છે લઘુત્તમ માપ ત્રુટિ. શબ્દ સમજો. લઘુત્તમ માપ ત્રુટિ. પહેલાં તો લઘુત્તમ કોને કહેવાય? હું ઘણી વખત શબ્દ વાપરું છું, લઘુત્તમ કોને કહીશું, લઘુત્તમ માપ કોને કહેવાય. પછી એના પરથી ત્રુટિ કરીએ તો આપણે જોઈએ લઘુત્તમ માપ જોઈ લઈએ. તો જે સાધન છે તમારી પાસે, એ સાધન ઓછામાં ઓછું માપન કરવાની શક્તિ, એ ક્યાં સુધી ઓછામાં ઓછું માપન લઈ શકે, તો એ માપને, તે સાધનની લઘુત્તમ માપ શક્તિ કહેવાય. તમને ખબર છે સ્કેલની, ફૂટપટ્ટીની, મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? અચ્છા, હું તમને કહું કે મીટર પટ્ટી તમને આપો અને ઓછામાં ઓછું માપો તો તમે કેટલું માપી શકો? ઓછામાં ઓછું નાનામાં નાનું અંતર કેટલું માપી શકો? તમે કહેશો કે સર 1 mm, કેમ કે એના 2 કાપા વચ્ચેનું જે અંતર હોય, બરાબર, 1 સેન્ટીમીટર નથી બોલતો, 1 mm બોલું છું. 10 કાપા હોય ને ત્યારે 1 સેન્ટીમીટર થાય, બરાબર. આટલા કાપા હોય ને ત્યારે 1 સેન્ટીમીટર થાય. સોરી, આટલા નહીં, આટલા, હા,
10 કાપા, એક બે 5 હોય તો 0.5 સેન્ટીમીટર, બીજા 5 આવશે તો 1 સેન્ટીમીટર. ઓકે, તો સ્કેલની જે છે લઘુત્તમ માપ શક્તિ થઈ 1 mm. પછી હું તમને વર્નિયર કેલિપર્સની વાત કરું તો વર્નિયર કેલિપર્સની 0.1 mm બરાબર છે. અને સ્ક્રૂ ગેજની વાત પાછળ એકમ બોલું છું, ખાસ યાદ રાખજો, બોલું છું, મિલીમીટર, સેન્ટીમીટર નથી બોલતો. સેન્ટીમીટરમાં વાત કરીએ તો શું થાય? ચલો હું તમને પૂછું કે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ સેન્ટીમીટરમાં જણાવો તો 0.1 સેન્ટીમીટર થશે. બરાબર, આ તો મેં તમને બધું શીખવ્યું જ છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 mm. તો 1 mm બરાબર કેટલા સેન્ટીમીટર? તો 1/10, 0.1. તમને પેલું કરણી ક્રોસ ગુણાકાર આવડે છે, આટલા તો આટલા કેટલા આવડે છે ને? ઓકે, 10માં શીખ્યા છો, મને ખબર છે. હા, ઓકે, તો આપણે સ્કેલની લઘુત્તમ માપ શક્તિની વાત કરીએ. સ્કેલની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર છે, જ્યારે વર્નિયર કેલિપર્સની 0.01 સેન્ટીમીટર છે. 0.01 સેન્ટીમીટર, અને mmમાં બોલું તો 0.001 mm. વિદ્યાર્થી મિત્રો, પાછળ એકમ જે છે એના પરથી તમારું નક્કી થાય કે આગળ કઈ રીતે 0.1 આવશે, 1 આવશે. બરાબર, જો હું સ્કેલની બે રીતે બોલો. એક તો જો ખાલી 1 mmમાં બોલું તો 1 mm આવે, અને 1 mm ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર. એટલે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ શું બોલું છું. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ સેન્ટીમીટરમાં પૂછે તો 0.01 સેન્ટીમીટર, ને mmમાં પૂછે તો 0.0000 આવશે, 001 સેન્ટીમીટર. ઓકે, આગળ વધીએ સ્ક્રૂ ગેજની. તો સ્ક્રૂ ગેજ હતો તો સ્પેરોમીટરની લઘુત્તમ માપ શક્તિ છે 0.001 સેન્ટીમીટર, અને mmમાં પૂછે તો 0.0001 mm. ઓકે, ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ આગળ જોઈએ. હા, લઘુત્તમ માપ વિશે આપણે ભણીએ છીએ. લઘુત્તમ માપની ત્રુટિ. તો લઘુત્તમ માપ કોને કહેવાય? તો કે માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના તો લઘુત્તમ માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. યાદ રાખજો ડેફિનેશન, લઘુત્તમ માપ કોને કહેવાય. બરાબર, તો જે સાધન હોય એને ઓછામાં ઓછું કેટલું માપ. હું તમને પૂછું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ કેટલું છે? 0.6 એંગસ્ટ્રોમ. એટલે ઓછામાં ઓછું એ 0.6 એંગસ્ટ્રોમ આપી શકે, એ 0.06 એંગસ્ટ્રોમ આપી શકે નહીં. પોઈન્ટ પછીના એક ડિજિટ એંગસ્ટ્રોમની વાત કરું તો માપી શકે. નેક્સ્ટ આગળ પછી લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવાય? જો લઘુત્તમ માપની ડેફિનેશન આપી, લઘુત્તમ માપ ત્રુટિની નથી કહેતો. હવે હું તમને એમ કહું કે સ્કેલ દ્વારા 1 mm કરતાં ઓછું માપ માપી શકાય નહીં. સ્કેલ જે છે એના દ્વારા 1 mm કરતાં ઓછું માપ આપી શકાય નહીં. પણ માની લો કે તમારી પાસે કોઈ આવી વસ્તુ છે, આ સ્કેલ છે, 0 1 2 3 4 5, રાઈટ, 1 2 3 4 5. આ 1 સેન્ટીમીટર આગળ તમારી સ્કેલ હશે. આ 1 mm, 1 mm, 2 mm, 3 mm, 4 mm, 5 mm, 6 mm, 7 mm, 8 mm, 9 mm, 10 mm. ઓકે, તો તમે કોઈ માની લો કે મારી પાસે કે તો સ્કેલ જ છે ભાઈ, આ પેન્સિલ છે. જો કે પેન્સિલ તો ઘણી મોટી છે, સ્કેલ મેં મોટી દર્શાવી છે. બરાબર, હવે આ સાધનનું માપન મારે લંબાઈ અહીંયા લેવી છે. બરાબર, માપન કરવું છે. આ એક વસ્તુ છે, આ વસ્તુનું મારે માપન કરવું છે. હવે એ અહીંયા આવે છે એનું જેવું અહીંયા એન્ડિંગ પોઈન્ટ, રાઈટ. તો આ કેટલું માપ કહેવાય? આ જે માપ છે કહેવાય કેટલું? 0 mm, 1 mm, 2 mm, 3 mm, 4 mm. આ જે છે એ 3 mm છે, અને આ જે છે 4 mm છે. 3 mm કહેશો તો તમે ખોટા પડશો, 3 mm કરતાં વધારે છે. 4 mm કરશો તો પણ તમે ખોટા પડશો, 4 mm કરતાં ઓછું છે. સમજાય છે? તો જો કે આપણે આને માપવું હોય તો 3 એપ્રોક્સિમેટ તમે અંદાજો ના લખાવી શકો ને કે ભાઈ 3.5 3. એ તો તમારો અંદાજો એક્ઝેક્ટ સાચો પડવાનો નથી, એ તો અંદાજો છે. તમે જે અંદાજ મેળવો છો એ સાચું માપ નથી. તમે એક ખાલી અંદાજ અનુમાન કરેલું છે કે ભાઈ આટલું હોઈ શકે. અહીંયા કોઈ કેલિબ્રેશન છે નહીં. બરાબર, અહીંયા કોઈ પણ લીટો નથી દેખાતો તમને, કોઈ નો, તો તમે એને કહી શકશો નહીં. એટલે આ સુધી 1 mm સુધી પરફેક્ટ હોય, અહીંયા સુધી એકદમ પરફેક્ટ છે કે ભાઈ તો 3 mm તો છે જ, 3 કરતાં થોડું વધારે છે, પણ કેટલું વધારે છે એ સચોટ ના કહી શકાય.
હા, અંદાજ મેળવી શકો 3.7, 3.6, 3.5, પણ 0.5 જે છે એ અચોક્કસ કહેવાય, ચોક્કસ કહેવાય નહીં. તો આ ક્યાં સુધી ચોક્કસ હોઈ શકે? 1 mm કરતાં એ ચોક્કસ હોઈ શકે નહીં. હવે જો તમે આ માપ જે છે ને, માનો કે કોઈ વસ્તુ હોય બરાબર, કોઈ આટલી વસ્તુ છે, તો આ જે છે ને એ પરફેક્ટ 1 mm નથી. આટલે સુધી હું લેવા જાઉં તો પરફેક્ટ 1 mm અહીંયા થાય તો તમે આને 0 mm જ કહી શકો. ચોક્કસ 0 mm કરતાં વધારે છે, પણ કેટલું વધારે આપણને ખબર છે. તો આટલી ત્રુટિ ઉદ્ભવી શકે. તો અને આ જે સ્કેલ છે એ એના લઘુત્તમ માપ સુધી જ ચોક્કસ હોય, પણ લઘુત્તમ માપ કરતાં ઓછા માપન માટે ચોક્કસ હોતી નથી. કહેવાનો મતલબ એ સ્કેલ જે છે 1 mm સુધી ચોક્કસ હોય, એનાથી ઓછા અંતર માટે ચોક્કસ હોતી નથી. તો એની અંદર ત્રુટિ આવશે, અને ત્રુટિ કેટલી આવશે? એની લઘુત્તમ માપ શક્તિ જેટલી, મતલબ એના કરતાં જે ઓછી બધી ત્રુટિ 1 mm સુધી ચોક્કસ કહેવાય. 1 mm કરતાં ઓછા માપમાં બધું ત્રુટિમાં જ આવે. આની અંદર જે છે આ વસ્તુ તો ત્રુટિમાં આવશે, રાઈટ. આજે મેં તમને માપન કીધું આટલું, એ ત્રુટિમાં આવશે. મેક્સિમમમાં મેક્સિમમ કેટલો આવે? 1 mm સુધી આવી શકે. એક બીજું એક્ઝામ્પલ આપો. માનો કે તમારી પાસે ઘડિયાળ છે, કાંડા ઘડિયાળ, જેની અંદર સેકન્ડ કાંટો નથી, મિનિટ કાંટો છે, બરાબર. તો એ મિનિટ કાંટો તમને એક્ઝેક્ટ બતાવે છે કે માની લો કે 2:11 થઈ છે, તો 11 મિનિટ ઉપર કેટલી સેકન્ડ એ માપી શકશો તમે? નહીં માપી શકો, રાઈટ. 11માંથી જ્યારે ખસીને 12 પર જશે, એક્ઝેક્ટ 12 પર જશે, ત્યારે તમને ખબર પડી કે નહીં હવે મિનિટ થઈ. પણ તમે મિનિટનું 11 મિનિટ થઈ, પણ સેકન્ડનું તમે કોઈ પણ અનુમાન કરી શકશો નહીં. તો એમાં મેક્સિમમમાં મેક્સિમમ કેટલી ત્રુટિ ઉદ્ભવી શકે? ઘડિયાળની અંદર જેની અંદર મિનિટ કાંટો છે, સેકન્ડ કાંટો નથી, તો મેક્સિમમમાં મેક્સિમમ એની અંદર 1 મિનિટની ત્રુટિ ઉદ્ભવી શકે. 1 મિનિટ એટલે જો સાંભળજો, 60 સેકન્ડ સુધીની ત્રુટિ ઉદ્ભવી શકે. કેમ કે તમને 1 સેકન્ડની માહિતી નથી મળવાની, 2 સેકન્ડની માહિતી નથી મળવાની, 30 સેકન્ડની નથી માહિતી મળવાની, 59 સેકન્ડ સુધીની માહિતી નથી મળવાની. 59 સેકન્ડ એટલે એપ્રોક્સિમેટ 1 મિનિટ જ થઈને 59 સેકન્ડ એટલે, રાઈટ. કેમ કે એની અંદર સેકન્ડ કાંટો નથી, એટલે તમને 59 સેકન્ડ સુધીની કોઈ માહિતી મળવાની નથી. આ વસ્તુ સમજાય છે તમને? તો આજે કોઈ પણ સાધનની જે લઘુત્તમ માપ શક્તિ હોય એટલી મહત્તમમાં મહત્તમ ત્રુટિ ઉદ્ભવવાની શક્યતા હોય. એનાથી ઓછી 100% હોય, પણ મહત્તમમાં મહત્તમ કેટલી? એની લઘુત્તમ માપ શક્તિ જેટલી ત્રુટિ હોય. એટલા માટેનું નામ આપણું લઘુત્તમ માપ ત્રુટિ. લઘુત્તમ માપ ત્રુટિ. સેકન્ડ ટોપિક જોઈએ, સેકન્ડ મુદ્દો જોઈએ. આ સાધનથી મપાયેલા મૂલ્યો કે અવલોકનો આટલા મૂલ્ય સુધી જ સચોટ હોય. એટલે કેટલા મૂલ્ય સુધી? ખબર છે કેટલા મૂલ્ય સુધી સચોટ હોય? એની લઘુત્તમ માપ શક્તિ સુધી સચોટ. સચોટ એટલે જો કોને કહેવાય? 1 mm, 2 mm ને 3 mm સુધી તો સચોટ છે, પણ 3.5, 3.6, 3.7 સુધી સચોટ નથી. 3 mm સુધી સચોટ છે, 4 mm તો છે જ નહીં. આ માપન મેં આપણે પેન્સિલની વાત કરી હતી એટલી, બરાબર છે. ઓકે, સેકન્ડ ટોપિક તમને સમજાઈ ગયો. લઘુત્તમ માપ ત્રુટિ એ સાધનના વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિ છે. જો લઘુત્તમ માપ ત્રુટિ એ કોની સાથે સંકળાયેલી છે? તો કે એ સાધનનું લઘુત્તમ માપ શક્તિ સાથે સંકળાયેલી. હવે સ્કેલનું લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 1 mm. તો એમાં ત્રુટિ કેટલી આવશે? 1 mm આવશે. પછી આગળ જોવા જાઓ, વર્નિયર કેલિપર્સની વાત કરું તો વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ શક્તિ 0.1 mm છે. વર્નિયર કેલિપર્સની કેટલી કીધું? 0.1 mm. તો એની લઘુત્તમ માપ શક્તિ જેટલી છે એટલી જ ત્રુટિ આવી શકશે. તો વર્નિયર કેલિપર્સની ત્રુટિ કેટલી? 0.1 એમાં ઉદ્ભવશે, જ્યારે સ્કેલમાં 1 mm સુધી ઉદ્ભવે. સમજો વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ માપ ત્રુટિ એ સાધન પર આધારિત છે. જેવું સાધન એ પ્રમાણેની ત્રુટિ આવશે, રાઈટ. સ્કેલ દ્વારા કોઈ પણ માપન કરો તો એમાં મહત્તમમાં મહત્તમ ત્રુટિ 1 mm સુધી આવી શકે. વર્નિયર કેલિપર્સ દ્વારા તમે માપો તો એની અંદર ત્રુટિ 0.1 સુધી આવી શકે. સ્ક્રૂ ગેજ દ્વારા તમે માપશો તો એમની અંદર ત્રુટિ 0.01 mm સુધી આવી શકે, રાઈટ. તો જેવું તમે સાધન લેશો, જેવી એની વિભેદન શક્તિ, એના પર ત્રુટિ. અને આપણે ફિઝિક્સની અંદર બને તેટલી ત્રુટિ ઓછી હોવી જોઈએ. તો આપણે ઓછી ત્રુટિ શામાં આવશે? કે જેની વિભેદન શક્તિ ઊંચી હોય. કહેવાનો મતલબ એ લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી હોય એવા સાધનોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પછીનો થર્ડ ટોપિક, ફોર્થ ટોપિક છે લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ. હવે આજે સમાવેશ શાની અંદર થાય? આપણે 2 પ્રકારની ત્રુટિ થઈ, રાઈટ. એક તો વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. તો લઘુત્તમ માપ ત્રુટિને કયા ભાઈ વિભાગમાં જવા દેવી? સાધનમાં ત્રુટિમાં જવા દેવી? ના, સાધનની ત્રુટિ તો ના કહેવાય. સાધનની મિસ્ટેકને કારણે ભાઈ આ mm નથી બતાવ, ના ભાઈ એવું નથી. એનું કેલિબ્રેશન તમને ખબર જ છે કે 1 mm જ છે ઓછામાં ઓછું,
રાઈટ. તો સાધનની કોઈ મિસ્ટેક, સાધન એકદમ પરફેક્ટ છે, એકદમ રેડી છે, છતાં ત્રુટિ ઉદ્ભવી, સાધનની ત્રુટિ નથી. ચલો બીજું, પ્રયોગ પદ્ધતિ. ના ભાઈ, પ્રયોગ તો મેં બરાબર જ કર્યો છે. અહીંયા 0 પર સેટ, એક છેડો જે છે 0 પર મૂક્યો, તો બીજો છેડો જે આવ્યો તે માર્ક કરી દીધું. તો સાધનની પણ સોરી પ્રયોગ પદ્ધતિની પણ ત્રુટિ નથી. વ્યક્તિગત ભાઈ મારી કોઈ મિસ્ટેક છે ના, એ તો અહીંયા જ પહોંચે છે. મેં બહુ ધ્યાન રાખીને ભાઈ રીડિંગ લીધું છે. તો આ ત્રણમાંની કોઈ પણ ત્રુટિ નથી. રાઈટ. તો શું કરવું ભાઈ આ કામમાં મૂકી? તો કે અવ્યવસ્થિત ત્રુટિની અંદર આ જશે. લઘુત્તમ માપ ત્રુટિ એ કઈ ત્રુટિ કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. રાઈટ. હવે આગળ લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે, યાદ રાખજો. પછીનો મુદ્દો, આ ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત એમ બંને રીતે ઉદ્ભવે છે. ઉદ્ભવે પાછા બંને રીતે. કહેવાનો મતલબ છે કે ભાઈ એનું સોલ્યુશન કેમ કરવું જોઈએ, આનું નિરાકરણ કેમ, આપણે બંનેમાં લઈ શકીએ આને. પણ આજે છે ત્રુટિ ઉદ્ભવવાનું કારણ આપણે વ્યવસ્થિત અને અવ્યવસ્થિત બંને રીતે, મતલબ એ ત્રુટિ દૂર કરવા માટે આ બંને કારણો જવાબદાર હોઈ શકે. આપણે બે ટાઈપની અંદર, જો ધ્યાન આપજો, તમે ગુજવાતા નહીં, તમને એમ સર તમે એવું કહો છો કે ભાઈ વ્યવસ્થિત અને અવ્યવસ્થિતમાં લખો છો અને પાછા સમાવેશ તો અવ્યવસ્થિતમાં કરો. ચોક્કસ સમાવેશ હું અવ્યવસ્થિતમાં જ કરીશ. લઘુત્તમ માપશક્તિનો ત્રુટિનો સમાવેશ આમાં કરીશ અવ્યવસ્થિત. પણ એ દૂર કરવા માટે, આ ત્રુટિ દૂર કરવી હોય તો બંને ત્રુટિનું મતલબ બંને વ્યવસ્થિત અને અવ્યવસ્થિત એ બંનેની સહાયથી આપણે રિમૂવ કરશું. કઈ રીતે? જુઓ, ધ્યાન આપજો. હું સાધન એવું લઈ આવું કે 1 mm કરતાં ઓછું માપન માપે. માનો કે વર્નિયર કેલિપર્સ હોય અથવા તો સ્ક્રૂ ગેજ હોય, તો સ્ક્રૂ ગેજ છે જેને લઘુત્તમ માપશક્તિ ઓછી છે. માનો લ્યો કે આપણે એક નવું સાધન હું લઈ આવું છું, સાધનનું નામ આપણે અથવા તો સ્કેલ જ એવી લઈ લઈએ કે 0.1 mm પણ બતાવે વચ્ચે કાપ. આ રીતે તમે સ્કેલ જુઓ છો, આ રીતે. રાઈટ. જુઓ, આ 0 mm, 0.5 mm, આ જે છે 0.5 mm. સમજો, તમને દેખાશે નહીં. આ 0 mm, 0.5 mm, 1 mm, 1.5 mm, 2 mm, 2.5 mm, 3 mm, 3.5 mm, 4 mm. સમજાય છે? તો અહીંયા જે છે આવી સ્કેલ મેં બનાવેલી છે, આ 3.5. તો 3.5 સુધી હું ચોક્કસ હવે થઈ ગયો. પહેલાં 3 સુધી ચોક્કસ હતો, પણ હવે 3.5 સુધી ચોક્કસ થઈ ગયો. કેમ કે ભાઈ હવે આની લઘુત્તમ માપશક્તિ સ્કેલની કેટલી થઈ ગઈ? આટલી. બે કાપા વચ્ચેનું અંતર, હવે બે કાપા વચ્ચેનું અંતર કેટલું છે? 0.5 mm. જે 1 mm હતો એની જગ્યાએ કેટલું થઈ ગયું? 0.5 mm. સમજો. તો હવે 3.5 સુધી ચોક્કસ થઈ ગયો. શું કરવાથી આવું થયું ભાઈ? પહેલાં 3 હતું, 3 mm સુધી ચોક્કસ હતો, 3.5 mm સુધી ચોક્કસ થઈ ગયો. પણ 3.5 થી હજી દૂર છે. જો આ 3.5 થી થોડું દૂર છે. સમજાય છે? 3.5 થી હજી થોડું દૂર છે આમાં જે છે. તો એ 3.5 અને 4ની વચ્ચે છે. તો મેં શું કર્યું ભાઈ? એની લઘુત્તમ માપશક્તિ હજી ઓછી કરી. જે 1 mm હતો એની જગ્યાએ આપણે કેટલી કરી દીધી? 0.5 mm. તો 0.5 mm કરવાથી તમે એની નજીક ગયા. અહીંયા તો એની જગ્યાએ આવી ગયો, થોડો નજીક ગયો. તો હજી હું લઘુત્તમ માપશક્તિ ઓછી કરું તો હજી હું એની તરફ જતો જઈશ. મતલબ આ ત્રુટિ જે હતી, ત્રુટિ ઘટાડતો. અત્યારે જો પહેલાં ત્રુટિ આટલી બધી હતી, હવે આટલી થઈ ગઈ, ઓછી થઈ ગઈ ને. પહેલાં જો કેટલી હતી? આટલી બધી હતી. સમજાય છે? દેખાય છે તમને? પછી ઓછી થઈ ગઈ. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર છે? તો ત્રુટિ ઘટાડવી હોય, લઘુત્તમ માપ ત્રુટિ ઘટાડવા માટે શું કરવાનું? વ્યવસ્થિત, મતલબ સાધન એવું લેવાનું કે જેની લઘુત્તમ માપશક્તિ સૌથી ઓછી હોય. એ વ્યવસ્થિતનો પ્રકાર છે. હવે અવ્યવસ્થિત કઈ રીતે? વ્યવસ્થિતમાં તમને સમજ પડી ગઈ કે ભાઈ સાધન જે છે સારી ગુણવત્તાવાળું તમે લેશો, બરાબર, કે જેનું લઘુત્તમ માપશક્તિ સૌથી નીચી હોય. ઓકે. પછી બીજું, અવ્યવસ્થિતને કારણે કેમ, કઈ રીતે ઘટાડી શકે? ભાઈ એકનું એક રીડિંગ તમે ઘણી વખત લેશો, એકનું એક રીડિંગ તમે વારંવાર લેશો અને વારંવાર લેવાને સરેરાશ લઈ લેશો તો તમારી અવ્યવસ્થિત ત્રુટિ પણ દૂર થઈ શકે છે. બંને રીતે ઉદ્ભવે છે, ખ્યાલ આવી ગયો. વધુ સચોટતા ધરાવતા સાધનો લખ્યું છે. વધુ સચોટતા ધરાવતા સાધનો, સુધારેલ પ્રયોગ ટેકનિક, આપણે જે પદ્ધતિ હતી એ વગેરેનો ઉપયોગ કરીને આપણે લઘુત્તમ માપ ત્રુટિ ઘટાડી શકીએ છીએ. બરાબર? સાધનો સારી ગુણવત્તાવાળા વાપરવાના, પ્રયોગની ટેકનિક વ્યવસ્થિત કરવાની, અને મેં જે તમે કીધું એમ લઘુત્તમ શક્તિ ઓછી હોય અને વારંવાર તમે પ્રેક્ટિકલ કરશો, સરેરાશ લેશો એટલે તમારી બંને ત્રુટિ રિમૂવ થઈ શકશે. લાસ્ટ ટોપિક જે છે આની અંદર, વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ મુદ્દાની આપણે વાત આગળ કરી ચૂક્યા છીએ. જે અવ્યવસ્થિત ત્રુટિ છે તો એને કઈ રીતે દૂર કરવી જોઈએ? કે તમે અવલોકનનું ઘણી વખત પુનરાવર્તન કરો, મતલબ 3 કે 4 કરતાં વધારે અવલોકન લઈ, બરાબર, અને એમનું સરેરાશ મેળવી લો, અને જે આપણને સરેરાશ મૂલ્ય મળે છે એ આપેલ રાશિના સાચા મૂલ્યથી ઘણું નજીક હોય છે. કહેવાનો મતલબ
કે તમારો જે એકચ્યુઅલ જે મેઝરમેન્ટ હોય, મતલબ જે પદાર્થની જે સાચી લંબાઈ છે એની નજીક જઈશું આપણે. શું કરવાથી? તો કે અવલોકનનું ઘણીવાર પુનરાવર્તન કરીને મળતા બધા જ મૂલ્યનું સરેરાશ મૂલ્ય મળે છે અને આ મૂલ્ય એ સાચા મૂલ્ય તરફ હોય છે. ઓકે, થેન્ક યુ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો હવે નેક્સ્ટ ટોપિક છે નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ સાપેક્ષ ત્રુટિ. બીજું એના પછી જઈશું સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય, પ્રતિશત ત્રુટિ કોને કહેવાય, રાઈટ? નિરપેક્ષ ત્રુટિ શું છે, સરેરાશ સાપેક્ષ. પહેલા તો સૌપ્રથમ નિરપેક્ષ ત્રુટિ વિશે આપણે ભણીએ. ફ્રેન્ડ્સ, તમે જે અવલોકન કરો છો, કોઈ પણ પ્રેક્ટિકલ કરો છો, તમે એક કરતાં વધારે અવલોકન, હવે તમને એ થવું જોઈએ કે સર એક કરતાં વધારે અવલોકન શું કામ લેવા જોઈએ? તો આપણે જોઈ ગયા કે એક અવલોકન લેશો તો એની અંદર કંઈક ને કંઈક અચોકસાઈ હશે, જે આ અચોકસાઈને આપણે ત્રુટિ કહીએ છીએ. તો પહેલા માપનની અંદર કંઈક ને કંઈક ત્રુટિ છે, બીજું માપન કરો તો એમાં પણ પછી થોડી ઘણી ત્રુટિ આવશે, ત્રીજું માપન કરો તો આ બધી ત્રુટિઓને આપણે ખબર પડશે કે ભાઈ અવલોકનમાં કેટલી કેટલી ત્રુટિઓ રહેલી છે અને બધાનું સરેરાશ મૂલ્ય આપણે લઈશું. બરાબર છે? અને આગળ હમણાં તમને સમજાવીશ કે સરેરાશ મૂલ્યને આપણે સાચું મૂલ્ય પણ લઈશું. સાચું મૂલ્ય તમને ખબર ના હોય તો સાચું મૂલ્ય કઈ રીતે લેવું જોઈએ, કેમ સાચું મૂલ્ય માનવું જોઈએ, આગળના એ ટોપિક પર આપણે વાત કરીશું. તો જોઈએ નિરપેક્ષ ત્રુટિ. પહેલા સૌપ્રથમ તમને ખબર હોવી જોઈએ કે અવલોકન શું છે. તમે એક્ઝામ્પલ તરીકે આ પેન્સિલ છે, આ પેન્સિલની લંબાઈ મારે માપવી છે, રાઈટ? તો હું એકવાર લંબાઈ માપીશ, મતલબ સ્કેલથી કે કોઈ પણ સાધન વડે માપું છું, તો એને A1 નામ આપીશ. શું નામ આપીશ? અથવા તો L1, લંબાઈને આપણે L1 આપીએ છીએ, તો L1. બીજી ફરીથી એનું જ રીડિંગ ફરીથી એક સાધન વડે લઈશ, બરાબર, એનું નામ આપીશ L2. ત્રીજી વખત માપીશ, એનું નામ આપીશ L3. બરાબર છે? તમારે બને એટલે મેક્સિમમ રીડિંગ લેવાના 3 કે 4. આપણે ફિઝિક્સની અંદર જ્યારે તમે પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ કરવા જશો તો ઓછામાં ઓછા 3 રીડિંગ અને મેક્સિમમ 5 કે 7 રીડિંગ લેવાના હોય છે. બરાબર? શું કામ? કેમ કે આપણે બને ત્યાં સુધી ત્રુટિઓ દૂર કરવી છે, ચોક્કસ અને સચોટ મૂલ્ય જોઈએ છે. ઓકે, તો ધારો કે હું કોઈ એક અવલોકન લઉં છું, જેમ મેં લંબાઈની વાત કરી હોય, બીજું કોઈ અવલોકન લઈશ. એક ભૌતિક રાશિ છે, તમને ખબર જ છે, આપણે આગળ પણ વાત કરી દીધી. બરાબર? જે લંબાઈ હોય અથવા તો તાપમાન હોય, દળ હોય, વજન હોય, ઘણી બધી ભૌતિક રાશિઓ છે. તો ભૌતિક રાશિના અવલોકનના મૂલ્યો માની લો કે પેલી A1, A2, A3, A4 હું એ લખીશ, મને A1 બરાબર શું, A2 બરાબર શું. એક એક્ઝામ્પલ તમને આપીશ. બરાબર? A1, A2, A3 ડિસ્પ્લે છે, અહીંયા N અવલોકનો લેવામાં આવે છે અને આ અવલોકન પરથી આપણે નિરપેક્ષ ત્રુટિ શોધીશું. કઈ રીતે શોધવાની જુઓ. પેલા અવલોકન પરથી ખબર પડે કે A1, A2, A3 ડિસ્પ્લે અવલોકનો છે. હવે અવલોકન પરથી નિરપેક્ષ ત્રુટિ કેમ શોધવાની? પહેલા તો આપણે તમારું સરેરાશ લેવાનું. શું લેવાનું? સરેરાશ. સરેરાશ કઈ રીતે લેશું? તો બધાનો સરવાળો. અહીંયા મારી પાસે કેટલા છે? 1, 2, 3 N. કેટલા અવલોકન થાય? N અવલોકન. તો પહેલા N અવલોકનનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા હોય, જેટલા અવલોકનો હોય એટલા એને ડિવાઈડ કરી દેવાના. એક્ઝામ્પલ તરીકે મેં પેન્સિલની લંબાઈ 3 વખત લીધી છે. એક વખત મેં L1, બીજી વખત મેં L2, ત્રીજી વખત મેં L3. તો અવલોકનો કેટલા થયા? 3. તો મારે N બરાબર કેટલા વડે ભાગવાના? 3. જેટલી વખત તમે જેટલા અવલોકન લો એટલા વડે ભાગી દેવાના. બરાબર? અહીંયા 1, 2, 3 N. તો છેલ્લા જે N, તો N વડે શું કરી દેશે? અહીંયા ડિવાઈડ કરી દેશે. એમાં શું કરી દેશે? અને આને કહેવાય અવલોકનનું સરેરાશ. આનું નામ શું છે? અવલોકનનું સરેરાશ. પહેલા તમારે અવલોકન લઈ લેવાના, પછી અવલોકનનું શું લેવાનું? સરેરાશ. ઓકે, તો એને સાના વડે, આ સરેરાશને તમે સાના વડે, તમે જનરલી 12 વડે દર્શાવતા હતા. એ 12, રાઈટ? આવું કંઈક બતાતા 12 સરેરાશ. તો અહીંયા હું એને કઈ વડે દર્શાવીશ? એ મીન દર્શાવી શકાય 12 વડે. બરાબર? તો અહીંયા એ મીન મતલબ શું? અવલોકનનું સરેરાશ ઇઝ ઇક્વલ ટુ, ઇક્વેશન શું છે? એકદમ સહેલું. આ બધા જે છે પકડી લો, A1 ને પકડી લીધા, પ્લસ A2 પ્લસ A3 પ્લસ પ્લસ N, ઓકે, ડિવાઇડેડ બાય તમે કેટલા વડે ભાગો? જેટલા 1, 2, 3, 4 N આપ્યા. મારી પાસે 3 જ હોય, માની લો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે 3 જ છે. A1 બરાબર 3.1, 3.3, 3.0 આટલા છે. તમારે અહીંયા શું આવશે? A1 ની જગ્યાએ આજે ઇક્વેશન શું કરે? A મીન સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 3.1 plus 3.3 plus 3.0 ભાગ્યા કેટલા કરવાના? 1, 2, 3, 3 સરવાળો કરવાનો, ભાગ્યા 3 કરી દેશો. એ તમને શું મળ્યું? સરેરાશ મૂલ્ય. નેક્સ્ટ આગળ આ સૂત્રને તમે આ રીતે પણ દર્શાવી શકો. જો ધ્યાન આપજો. સિગ્મા મળે. A મીન I is equal to સિગ્મા. I is equal to ક્યાંથી સ્ટાર્ટ કરવાનો?
પહેલું જે હોય ત્યાંથી સ્ટાર્ટ કરવાનું, એને આપણે આઈ કહીશું. આઈ ઇઝ ઇક્વલ ટુ 1. છેલ્લું ક્યાં છે તો કે n, તો છેલ્લું આવશે n. આના માટે જો આ ઇક્વેશન લખવું હોય, સાંભળજો, આ જે વસ્તુ છે એના માટે આ ટાઈપનું ઇક્વેશન લખવું છે તો શું થશે? a mean is equal to sigma I is equal to 1 to 3. 1 સ્ટાર્ટ છે, n પોઈન્ટ છે, 3 છે, તો 1 થી 3 a I બરાબર થી સ્ટાર્ટ કરશું. I is equal to 1 sigma આવશે એ 1 over I is equal to sigma આવશે n બરાબર કરશું I. ઓકે, અથવા તો એના લખીશું, સોરી, n બરાબર 3 લખીશું, n બરાબર 3, n બરાબર 3 મૂકી દો. I is equal to 1 થી સ્ટાર્ટ કરો. ઓકે, 1 2 3 1 I is equal to 1 ની કે અહીંયા I બરાબર y બરાબર 1 આવશે, પછી 2 આવશે, પછી 3 આવશે અને એની કે બરાબર લખીશું છે 3. એટલે આ ઇક્વેશન છે. નેક્સ્ટ આગળ કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલા મૂલ્ય એટલે કે અવલોકન મૂલ્ય આપણે અવલોકનના તફાવતના માનને તે અવલોકનની નિરપેક્ષ હોવી કહેવાય. જો અત્યારે આપણે શું શીખ્યા? પહેલું આના સિવાય ઉપર આપણે એમનું સરેરાશ મૂલ્ય શીખ્યા કે સરેરાશ અવલોકનનું સરેરાશ છે, રાઈટ? હવે આપણે જોવાનું નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય, આની ડેફિનેશન આવશે. નિરપેક્ષ ત્રુટિની ડેફિનેશન પહેલા આપણી પાસે કયું મૂલ્ય હોવું જોઈએ? સાચું મૂલ્ય હોવું જોઈએ. હવે સાચું મૂલ્ય આપેલું ન હોય તો કઈ રીતે ફાઇન્ડ કરવા? ખાસ જોજો. તો તમારી પાસે જેટલા અવલોકનો છે એ અવલોકનો શું લઈ લો? સરેરાશ. એને આપણે શું કહીશું? અવલોકનનું સરેરાશ, અથવા તો એને કહેવાય સાચું મૂલ્ય. અને આપણે નામ આપીશું સાચું મૂલ્ય. સાચું મૂલ્ય સમજો. સાચું મૂલ્ય કોને કહેવાય? એને મેં ચેનલમાં બતાવ્યા a mean મૂલ્ય. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું, નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે કોઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય. સાચું મૂલ્ય કયું થયું? એ મીન જે છે એ સાચું મૂલ્ય તરીકે આપણે સ્વીકારેલું છે. તો કે કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલા મૂલ્ય. એટલે વ્યક્તિગત એટલે શું? આ પહેલું વ્યક્તિગત, આ બીજું વ્યક્તિગત, આ ત્રીજું આ વ્યક્તિગત માપેલા મૂલ્ય તો અવલોકનના તફાવત એટલે બાદબાકી. કોને કોની બાદબાકી? તો કે સાચું મૂલ્ય અને વ્યક્તિગત માપેલું જે અવલોકન છે એનું શું લઈ લેવાનું આપણે? તફાવત. તફાવત લીધા પછી શું કરવાનું? તો કે માન એટલે મોડમાં લખવાનું. માનને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? બહુ સરસ. નિરપેક્ષ ત્રુટિ તમે જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિનું મૂલ્ય કયું મૂલ્ય લઈ લેવાનું? સાચું મૂલ્ય. અને બીજું કયું? વ્યક્તિગત જે તમે માપેલા, મતલબ અવલોકનો જેટલા છે, જેટલા અવલોકન, પહેલું અવલોકન તો પહેલા અવલોકન અને સાચા મૂલ્યની બાદબાકી. આ તમારું સાચું મૂલ્ય, આ પહેલું અવલોકન, બંનેનો શું લઈ લેવાનો? તફાવત. જે તમને જવાબ મળે એને આપણે શું કહીશું? નિરપેક્ષ ત્રુટિ. અને નિરપેક્ષ ત્રુટિ હંમેશા માનમાં બતાવવાની, માનમાં એટલે મોડમાં બતાવવાની. તો એ સારા દર્શાવ જોઈએ બતાવ્યું છે, એને મોડ ડેલ એ વડે દર્શાવાય છે. મોડ ડેલ એ વડે દર્શાવાય છે. આગળ બાજુની સ્ક્રીન પર જોશો. ઓકે ફ્રેન્ડ્સ, હવે નિરપેક્ષ ત્રુટિની ડેફિનેશન આપણે જોઈએ. હવે કઈ રીતે નિરપેક્ષ મૂલ્ય મેળવવું? બરાબર, આપણી વ્યાખ્યા એવી હતી કે સાચું મૂલ્ય અને જે અવલોકન છે એમના ધન તફાવત અથવા તો એના તફાવતના માન જો મૂલ્ય આપણે લેવાનું છે, બરાબર, એ આપણી નિરપેક્ષ ત્રુટિ છે. અહીંયા જુઓ, પ્રત્યેક માપવા માટે નિરપેક્ષ ત્રુટિ ટેક્સ્ટ બુકની અંદર તમારો આ રીતે ક્વેશ્ચન છે. મેં જે પીડીએફ મૂકેલી છે એની અંદર તમારે આ રીતે લખેલું છે. અહીંયા 12 કરેલા છે. જો ગભરાવાની જરૂર નથી. મીનને a બાર વડે દર્શાવી શકાય. આજે મીન જે છે આપણે સરેરાશ બિન ગુજરાતીનો સરેરાશ તો છે, તો અહીંયા a બાર વડે પણ સરેરાશ એ વડે પણ દર્શાવી શકાય છે. બરાબર. બીજી વસ્તુ તમને એમ થાય કે અહીંયા a1 માઇનસ a મીન કરેલા છે. આવવું જોઈએ સ્કૂલમાં સાચું તો a મીન માઇનસ a1 આવવું જોઈએ, કેમ કે આપણે ડેફિનેશનની અંદર એવું લખ્યું છે સાચું મૂલ્ય અને અવલોકનના ધન તફાવતને. પણ એ ધન તફાવત મૂલ્ય અથવા તો તફાવતના માન મૂલ્ય એટલે મોડ આવશે. મોડની અંદર માનો કે અંદર જો જવાબ તમારો માઇનસ આવે છે, આ જવાબ એક્ઝામ્પલ તરીકે માઇનસ આવે છે, પછી તમે એને મોડમાં લાવશો એટલે ઓટોમેટિક શું થઈ જવાનું છે? પ્લસ. અને નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય. યાદ રાખજો, નિરપેક્ષ ત્રુટિ શું હોય? હંમેશા
ધન. તમને અહીંયા ડેલ A1 ડેલ A2 ડેલ A3 ડેલ AN એ પ્લસ અને માઈનસ બંને મળશે, બરાબર. પણ એમનું જો તમે નિરપેક્ષ મૂલ્ય પૂછો, નિરપેક્ષ ત્રુટિ પૂછો તો હંમેશા એને ધનમાં જ આવે, એટલે એને દર્શાવાય જો ધન. અહીંયા મેં લખ્યું છે મોડ ડેલ A વડે હંમેશા દર્શાવવામાં આવે છે. પણ પ્રત્યક્ષ ત્રુટિ કરી દઈશું, નિરપેક્ષ ત્રુટિ કરી દઈશું, જે પ્રત્યક્ષ જેટલા અવલોકનો છે તે મળશે. તમને અહીંયા સમજાવતો આઈડિયા આવશે. જો પહેલી નિરપેક્ષ ત્રુટિ, પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તમે જે પહેલું અવલોકન લીધું ને ભાઈ, તમે જે પહેલું માપ લીધું, પેન્સિલ છે, તો પેન્સિલનું હું જ્યારે પહેલું માપ લઉં છું, બરાબર છે, તો પહેલા માપમાં માની લો કે અહીંયા પહેલું માપ લઉં છું, તો આમાં જે કંઈક એરર આવી, જે કંઈક ત્રુટિ આવી, એ ત્રુટિ મારે કેમ માપવાની? તો કે પહેલાં મારી પાસે સાચું મૂલ્ય હશે. સાચું મૂલ્ય કેમ કરવું તમને ખબર છે? સાચું મૂલ્ય માઇનસ અત્યાર જેટલી નંબર પહેલું અવલોકન કરી દઈશ. એક્ઝામ્પલ તરીકે સાચું મૂલ્ય મારી પાસે 3 છે, સાચું મૂલ્ય 3 સેન્ટીમીટર છે, રાઈટ. અને અત્યારે હું માપ લઉં છું તો મને 2.7 સેન્ટીમીટર મળે છે. કેટલું મળે છે? 2.7 સેન્ટીમીટર. તો 3 માઇનસ 2.7, 3 એ સાચું મૂલ્ય હતું, 2.7 એ પહેલું અવલોકન છે, તો બંનેની બાદબાકી કરી જવાબ આવ્યો 0.3. તો આ 0.3 સેન્ટીમીટર સુધી પહેલી નિરપેક્ષ ત્રુટિ. એટલે કહેવાનો મતલબ શું થયો? સાચું શું હતું? 3, બાકી કેટલું? 2.7. તો તફાવત કેટલો રહ્યો? એને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીશું. ઓકે, હવે બીજો અવલોકન પાછો અવલોકન કીધું. ચલો અત્યારે મને મળે છે 3.1. કેટલું મળ્યું મને રીડિંગ? 3.1. તો આ 3 કેટલા બાદ 3 શું હતું? સાચું મૂલ્ય અને 3.1 બીજું અવલોકન. તો 3 માઇનસ 3.1 જવાબ શું આવશે? માઇનસ 0.1. પણ જો તમે માનમાં દર્શાવતો માઇનસ આ કેવા થઈ ગયા? પ્લસ. એટલા માટે હંમેશા નિરપેક્ષ ત્રુટિ ધન જ હોય. ચલો પહેલી ખબર પડી કે પહેલું નિરપેક્ષ ત્રુટિ, બીજી નિરપેક્ષ ત્રુટિ, ત્રીજી નિરપેક્ષ ત્રુટિ. ચલો હું તમને પૂછું કે ભાઈ મારી પાસે 5 અવલોકન છે, તો નિરપેક્ષ ત્રુટિ કેટલી મળવાની? 5. કેમ? 1 2 3, પછી ડેલ્ટા A4 ડેલ્ટા A5, 5 નિરપેક્ષ. જેટલા અવલોકનો હોય એટલી નિરપેક્ષ ત્રુટિ મળે. ઓકે, નેક્સ્ટ સૂત્ર આ છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા એક ભૂલ ના કરતા. મતલબ ભૂલ તો નહીં જ કરો, પણ તમે ગુજવાતા નહીં. મેં PDF ની અંદર જે ઇક્વેશન છે A12 A1 ડેલ્ટા L1 લખ્યા છે. જો PDF ની અંદર ખોટું નથી ભાઈ, તમે આ રીતે પણ દર્શાવી શકો, આ રીતે પણ દર્શાવી શકો, કોઈ ખોટું નહીં પાડે. આપણે તો ધન તફાવત જોઈએ. હા, જો તમારું માન ન હોય ને તો પ્લસ માઇનસમાં ફેરફાર આવશે, પણ આપણે નિરપેક્ષ ત્રુટિ હંમેશા સામે હોય, ધન જ હોય. ડેફિનેશનની અંદર છે કે સાચું મૂલ્ય અને અવલોકનના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. ઇક્વેશન તમને ખ્યાલ આવી ગયો? અહીં ગણતરી પરથી કેટલાક પરિણામ ધન અને કેટલાક પરિણામ ઋણ મળશે. ધન અને ઋણ મળે, પરંતુ જો અહીંયા લખ્યું છે ખાસ, પરંતુ નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી હોય? માનમાં દર્શાવવા હંમેશા ધન થાય. એટલે કે નિરપેક્ષ ત્રુટિ હશે. ફરીથી એકવાર રિપીટ કરી દો. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? એની ડેફિનેશન શું હતી? તો કે જે તમારી પાસે સાચું મૂલ્ય છે, સાચું મૂલ્ય અને અવલોકનના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. હવે સાચું મૂલ્ય કઈ રીતે મેળવવું? તમને સરેરાશ સાચું મૂલ્ય એટલે શું? સરેરાશ સાચું મૂલ્ય એટલે શું? તો કે તમારી પાસે જેટલા અવલોકનો છે ને એ અવલોકનોનું શું લઈ લેવાનું? સરેરાશ. તો અવલોકનોના સરેરાશને સાચા મૂલ્ય તરીકે સ્વીકારી લેવાય. જો સાચું મૂલ્ય ન આપ્યું હોય તો, અને તમને કોઈ જગ્યાએ સાચું મૂલ્ય આપશે નહીં, એટલે તમારે દરેક વખતે જે અવલોકનો આપ્યા છે એ અવલોકનો શું લઈ લેવાનો? સરેરાશ. અને અવલોકનના સરેરાશને સાચું મૂલ્ય લઈ લેવાનું. સાચું મૂલ્ય ક્યાં જરૂર પડે? તો કે નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે જરૂર પડે. નિરપેક્ષ ત્રુટિ શોધવાની કઈ રીતે? તો કે સાચું મૂલ્ય માઇનસ અવલોકનનો ધન તફાવત. ધન તફાવત મતલબ માના. ખ્યાલ આવી નિરપેક્ષ ત્રુટિ? તો નિરપેક્ષ ત્રુટિની આખી આપણે કમ્પ્લીટ મસ્ત એવી PDF ની અંદર જે થિયરી છે લખીશું, બરાબર, અને મને વોટ્સએપ કરીશું.